આજે ભવનાથ મંદિર, આજે મંદિર ઉપર ગિરનાર ને એની ઉપર વાદળા વાય વાય. હાલો, જુનાગઢમાં પેલો વરસાદ થઈ ગયો ને આપણે જઈએ છીએ ભવનાથ. આમ જોવો પાણી અને વાતાવરણ થઈ ગયો મસ્તીનું, એક નંબર હો વાતાવરણ. જાય છે ભવનાથ બાજુ, બતાવીએ તમને નજારો જુનાગઢનો આજે ભવનાથનો, કે આ ભવનાથમાં કેવો વાતાવરણ છે. જાય પછી ખબર પડે. હાલો, તમે પાણી જોવો તમે, કમ્પ્લીટ થઈ ગયો. હાલો, હજી તો ભવનાથ જાય પછી કેવા કેવા આવે નજારા એ બતાવું તમને. વરસાદમાં લીલોતરી થઈ ગઈ, જો બધું લીલું છમ કરતી હતું પેલા જ વરસાદમાં. ભવનાથ જાય બહુ મજા આવવાની, જો બતાવું તમને ભવનાથ ને ગિરનાર. ફાઇનલી પહોંચી ગયા ભવનાથના રસ્તે. જો નજારો ખાલી જો લીલોતરી. એટલું હજી કઈ બહુ પાણી નથી, પણ તોય જો પાણી આવી ગયું અહીંયા ખોડિયાલ ગુને. જો ખાલી ભવનાથ હો, ચિત્રોની યાદી હજી રહી ગઈ શિવરાત્રીના મેળાની. મહાદેવ મહાદેવ. ગયા દામોદર કુંડે. જો બતાવું કુંડમાં કેવું પાણી આવી ગયું છે. આવું કાંઈક પાણી છે. હજી તો અહીંયા તો જો ધોધ ફૂટશે પાણી ના, હજી નથી આવ્યું. પીપરે પાણી પાઈએ બધા. શું થયું ઓલા લાંબા માથે ચરકી ગયું કબૂતરું. હારું કર્યું. જો ગિરનાર બાપુ ને વાદળા મળવા આવ્યા. જો કાયદેસર વાદળા નીચે આવી ગયા. ગિરનાર નડી ગયા એવું લાગે. ગિરનાર દેખાતો બંધ થઈ ગયો. જો બતાવું તમને ત્યાં ભવનાથ ડાયરેક્ટ આ ગિરનારે જ જઈને બતાવું તમને. જો આજે ભવનાથ મંદિર, આજે મંદિર ને ઉપર ગિરનાર ને એની ઉપર વાદળા વાય વાય. આવું લોકેશન ડાયરેક્ટ રૂબરૂ આવો જોવા એટલે મજા આવી જાય. એમ બાજુમાં જાય છે એમ લોકેશન અદ્ભુત થતું જાય છે મસ્ત નું. જોવો ભાઈ, લીલું લીલું છમ થવા માંડ્યું હો. ગિરનાર તમને બતાવું. જો થઈ ગયો ને લીલો છમ. કે રોપવે બંધ લાગે છે. આ રોપવે બંધ છે વાતાવરણ હિસાબે. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. આપણે ચાલુ વરસાદમાં ગિરનાર જવાના જ છીએ. સબસ્ક્રાઈબ કરી રાખજો, તમને જોવા મળે ગિરનાર. હમણાં વરસાદ પેલો થયો હોય, બીજા વરસાદે જવાનું છે. સબસ્ક્રાઈબ કરી રાખજો ભૂલતા નહીં, એટલે તમને ગિરનારના આખા બધા વ્યૂ બતાવીશ. લીલું થઈ જાય ને તો જ વરસાદ થઈ ગયા એટલે લીલું છમ થાય. ધીમે ધીમે છાંટા ચાલુ થઈ ગયા વરસાદના. અને આપણી પાસે વોટરપ્રૂફ મોબાઈલ છે ન, એટલે વહેલા થતી બાકી ઘરે નકર પછી વોટરપ્રૂફ જેવું થઈ ગયા. વોટરપ્રૂફ એટલે તો વરસાદનો સીન લે ચાલુ થઈ ગયો. અમારે ભાગવું પડ્યું. કીધું એમ સબસ્ક્રાઈબ કરીને રાખજો, એટલે એને ગિરનારનો વિડીયો જોવા મળે તમને. જો અત્યારે જુનાગઢમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલે ફૂલ વરસાદ આવે ને એટલે જવાનું ગિરનાર. ના ભાઈ, અત્યારે વરસાદ ચાલુ જ છે. જો આપણે ગોડાઉને પહોંચી ગયા દુકાને. જો ગિરનાર દેખાતો બંધ થઈ ગયો અત્યારે. વાદળ છવાઈ ગયો આખો ગિરનાર. વરસાદ જો એકદમ મસ્ત આવે છે. બતાવું તમને. જો વરસાદ હતી, આપણે છત્રી લઈને નીકળી ગયા છીએ, કેમ કે વરસાદ જ એટલો છે. હવે આવજો ગિરનાર. હવે તો વરસાદ થઈ ગયો એક નંબર. આમ જોવો ગિરનાર આખો.
આ ડુંગર છે ને ગિરનાર છે. ગિરનાર તો દેખાતો નથી, આ ડુંગર દેખાય છે અત્યારે. જો પાણીના કુંડા કાયમ ભરીએ જો એમને ભર્યા છે, કેમ કે હવે તો વરસાદ પડી ગયો એટલે કાંઈ ઉપાધિ તો હોય નહીં ચકલાવને પાણીની. પાણી કેમ કે હવે ખાબોચિયા ભર્યા એટલે પી લઈએ, તો ઉનાળામાં જોઈ પાણી વધારે. તો આપણે ઉનાળો આખો પાણી ભર્યો જ છે આપણે ચકલાવ માટે. હવે તો વરસાદ થઈ ગયો એટલે મોજ આવી ગઈ ચકલાવને પણ, આપને મોજ આવી ગઈ ને ચકલાની મોજ આવી ગઈ. આમ ગિરનારનું વાતાવરણ જો આપણે જવાનું છે ગિરનાર, સબસ્ક્રાઈબ કરી રાખજો. શેરીમાં પાણી ભરાઈ ગયો અમારી શેરીમાં તો, અને જો રોડ માથે પણ પાણી જ છે અત્યારે. પાણી ચાલુ થઈ ગયું અત્યારે, શેરીમાં પણ પાણી ભરાઈ ગયું.